એટલો માણસ કમજોર નથી હોતો જેટલો દુનિયા તેને સમજી લે છે. બહારથી તૂટેલો લાગે એવો માણસ અંદરથી કેટલો મજબૂત હોય છે તેનો અંદાજ લગાવવો સરળ નથી. તમે પણ કેટલાની વખત આ અનુભવ્યો હશે, જ્યારે તમારી આંખોમાં પાણી હોય છે પણ દુનિયા હસી રહી હોય છે. જ્યારે અંદરથી બધું ખાલી લાગે છે છતાં તમે બહારથી બધાને સમજાવતા રહે છે. કેમ કે જીવન એવી જ છે. ક્યારેક વાવાઝોડા આવે છે, બધું ઊંચેરું નીચેરું થઈ જાય છે, પણ સાચો માણસ કદી તૂટી જતો નથી. એ ઘૂંટાય છે, શાંત થાય છે, પણ ફરી ઊભો થાય છે. માણસે ગુમાવ્યું હોય સ્વપ્ન, લોકો, વિશ્વાસ, પણ એની અંદરનો દીવો હજુ બળતો હોય છે. અને જ્યારે એ દીવો ફરી પ્રકાશે છે ને, તો આખી દુનિયા એના દીપમાં ચમકવા લાગે છે. એટલો માણસ કમજોર નથી હોતો. એનો એકલો હોવો એ તેની હાર નથી. એની શાંતિ એની નબળાઈ નથી. એનું મૌન એનો અંત નથી. એક બાળક પણ 50 વાર પડે છે, પણ ત્યાર પછી ચાલવા જ શીખે છે. તો પછી આપણે કેમ ભૂલી જઈએ કે આપણામાં પણ એ જ શક્તિ છે? તમે જ તો એ વ્યક્તિ છો જેણે અનેક રાતો ઊંઘ વિના પસાર કરી છે, જેણે હરાવા છતાં પ્રયત્ન કર્યો છે, જેણે બધું ગુમાવ્યા પછી પણ ફરીથી શરૂ કર્યું છે. તો બસ આજે ફક્ત એટલું જ યાદ રાખજો કે તું તૂટી ગયો હોય એ તું નબળો થયો એ નથી. એ તો એનો પુરાવો છે કે તું પ્રયત્નશીલ રહ્યો. તારું યાતનાભર્યું જીવન તને નબળું નથી બનાવતું. એ તને ઘડતું રહે છે, તને સતત બનાવે છે, તને ચમકાવે છે. કેમ કે તું એને માન્યો હોય કે તું તૂટી ગયો છે, પણ તારી અંદર આજે પણ તાકાત છે. આજે પણ તું શક્ય બનાવે એ શક્તિ તારા અંદર જ છે. એટલો માણસ કમજોર નથી હોતો. એ તો બસ થોડી હિંમત, થોડી આશા અને કોઈ એક આશીર્વાદી શબ્દની રાહ જોઈ રહ્યો હોય છે. ફરી ઊભો થા, કારણ કે તું હજી હાર્યો નથી. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.